ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો મિત્રો, બધા મજામાં જ હશો। તો મિત્રો જીટીયુ તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે। તે સર્ક્યુલરમાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ DS સેમ 1 એન્ડ 2 રિમિડિયલ એક્ઝામનું ફિલઅપ ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે। એટલે કેટલી તારીખ છે, ક્યાં સુધી છે, એ બધું આ વિડીયોમાં આપણે સમજશું। તો વિદ્યાર્થી મિત્રો, જેટલા લોકો સેમ 1 એન્ડ 2માં જેટલા લોકો ડિપ્લોમામાં ફેલ થયા હતા તેની ફોર્મ ભરવાની તારીખ ચાલુ થઈ ગઈ। એટલે તમે ફોર્મ ના ભર્યું હોય તો ભરી નાખજો। અને ખાસ વાત મિત્રો એ કે તમે જ્યાં એક્ઝામ દીધી હશે સેમ 1 અને એની 2ની જેનું રિઝલ્ટ આવ્યું હોય છે, એટલે તમે રિઝલ્ટમાં એકાદી બેમાં રહી ગયા હશો, એટલે તમે રીચેક રીએસેસમેન્ટ કરવા નાખ્યું હોય છે। તો મિત્રો એવું થાય છે કે હવે એની તારીખ બહાર પડી ગઈ છે, તો હવે તમે એક્ઝામ ફોર્મને રીચેક રીએસેસમેન્ટમાં કર્યું હોય ને તો તમે એની એક્ઝામ ફોર્મ ના ભરતા। મિત્રો તમે ચિંતા ના કરતા, એની પહેલાં જ લગભગ એનું રિઝલ્ટ જાહેર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આની તારીખ જોઈ આપણે ક્યાંથી ક્યાં સુધી તમે એક્ઝામ ફોર્મ ભરી શકશો। તો ડિપ્લોમા 1 એન્ડ 2 રિમિડિયલ 4/4/2025થી 10/5/2025 સુધી છે। અને DA 1, 2 અને C2DA છે મિત્રો રિમિડિયલ 4/4/2025થી 10/5/2025 સુધી છે। તો તમે એક્ઝામ ફોર્મ ભરી નાખજો। અને તો વિદ્યાર્થી મિત્રો, જે રીચેક રીએસેસમેન્ટ કરવા આપ્યું છે અને જો તેનું રિઝલ્ટ આની પહેલાં લગભગ જાહેર થઈ જશે, તો આ તારીખ 10/5/2025ની પહેલાં 5 દી પહેલાં તમે જો રિઝલ્ટ ના આવે તો તમે એક્ઝામ ફોર્મ ભરી નાખજો। જે વિદ્યાર્થી મિત્રો DD સેટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે અમારી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, તો તમને તેમાં સિલેબસ શું છે ને એ બધું તમને અહીંયા જડી જશે। અને તમે હજી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા હો તો થઈ જાજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો જીટીયુના મોસ્ટ IMP તમને ફ્રીમાં આપવામાં આવશે અને એક પણ રૂપિયા લેવામાં નહીં આવશે। એટલે તમે જોઈન થશો ને મિત્રો તો તમને એ ફાયદો થઈ જશે કે જીટીયુના IMP ક્વેશ્ચન બધા તમને જડી જશે એ ફ્રીમાં। વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ રહી એ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે જે એને તકલીફ ના પડે એના માટે બનાવેલી છે। ને તમે અમારી યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, તમને બહુ ઇમ્પોર્ટન્ટ એન્જિનિયરિંગ વિદ્યાર્થી માટે તો ઇમ્પોર્ટન્ટ જ છે। તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ।